અરે હવે ઇનામને આશીર્વાદ પૂરા થયા હોય અને જો મહારાજને ફુરસત મળી હોય તો સભાનો મંજૂર રાખો. એટલે શું પિંગલા, આપણે રાજ્યસભામાં આવ્યા છીએ? અરે હા હા સ્વામીનાથ, આપને એટલી પણ ખબર નથી? મારું તે જીવન કંઈક જુદું જ છે. મારા દિવસો ક્યાં વીતી જાય છે એની મને ખબર પણ નથી પડતી. જ્યાં જ્યાં નજર મારી પડે ત્યાં મને પિંગલા દેખાય છે. અરે જ્યાં જ્યાં નજર મારી પડે ત્યાં મને પિંગલા દેખાય છે. મારા દિવસો ક્યાં વીતી જાય છે એની મને ખબર પણ નથી પડતી. અરે અહીંયા તું, ત્યાં તું, સર્વ જગ્યાએ તું વસી ગઈ. અરે તારા પ્રેમ સાગરમાં મારી આ જિંદગી ડૂબી ગઈ. અરે સ્વામીનાથ, તમે જો પ્રેમ સાગરમાં ડૂબી જશો તો આ રાજ્યનો કારભાર કોણ સંભાળશે? અરે જાલમમાં ગયું મારું રાજ. મારું રાજ તો પિંગલા તું જ છે. અરે વાહ મહારાજ, આપે રાણી વાસમાં રહી અભ્યાસ તો ઘણો સારો કર્યો છે. અરે એ રાજ્યમાં ઝપાટા મારવા એ ખરા ક્ષત્રિયોનું કામ નથી. અરે ખરી મરદાઈ તો મેદાનમાં છે. અરે મત સાસો એકે જે દેશની સેવા કરે, અરે દેશની ખાतिर દેના બલિદાન દેવા, અરે પરવર આવે નિર્માલ્ય લક્ષ્ય લેતો નથી. અરે હાલમાં લાસાત શું આ શબ્દ કંઈ કહેતો નથી મહારાજ. અરે મહારાજ, અમારા મહારાજના મુખમાંથી આવા શબ્દ નીકળશે એ અમને કલ્પના પણ ન હતી. અરે ધાર્યું હતું કે રાજા અમારો દેવનો અવતાર છે. અરે ધાર્યું હતું કે રાજા અમારો ગુણનો ભંડાર છે. અરે આ ધારણા અમારી ઊંધી વળી. અરે હીરો નહીં પણ પથ્થરો મળ્યો. આ સ્વતંત્રતાનો રાજવી આજે પરાધીન થઈ ગયો. અરે ખામોશ રાજકવિ. પહેલા જે રાજનીતિ હતી હાલ તે સન્મુખ છે. ભલા મુજ રાજ્યમાં કહે તો ખરી કોઈ કે પ્રજાને શું દુઃખ છે? અરે તો શું સુખ છે મહારાજ. આપ મહાદેવી પિંગલાના મોહમાં રાત દિવસ રાણી વાસમાં રહો છો. અરે એ જાણી સોર લૂંટારાઓનો ત્રાસ દિવસે દિવસ વધતો જાય છે અને ભર બજારમાં સતી જેવી સ્ત્રીઓના શિર લૂંટાય છે. અરે પરતંત્રોની ધોસરી આ દેશમાં તમે નખાવશો. અરે સ્વાધીનતા આ દેશની હાથે કરી ગુમાવશો. અરે વાહલી તમારી માતના વસ્ત્રો તમે વેસાવશો. અરે બહુ દીકરીઓ બહેનો તણી આ લાજો તમે લૂંટાવશો. અરે જો ભાગ્યનો ફરશે સિતારો આ સાહેબી તારી સલી જશે. અરે કોપસે કીર્તાર તો ધાર્યું તારું થશે નહીં. એટલે શું મારી પ્રજા મારું અહિત કરી રહી છે એમ? અરે પ્રજા પોકાર સાંભળવા પ્રજાના કાન ક્યાં ત્યાર છે. અરે આંધેર જોવા દેશની આંખો ક્યાં ત્યાર છે. અરે સુગારમાં ડૂબી રહ્યું સંગ્રામ ક્યાં ત્યાર છે. અરે એમ થવા આ યુદ્ધમાં પ્રાણ ક્યાં ત્યાર છે મહારાજ. આ ક્લેશને કંકાસથી વાયુ બંધ ફેલાય છે. અરે જુઓ આખા દેશમાં અંધેર બસ દેખાય છે. અરે મહારાજ, પ્રજા આપ રાજા છો પણ પ્રજા આપનું અહિત કરી રહી છે. તો એમ કરતા એ બધાને રોકો અને કહો કે જે ભરતરી હતો એનો એ જ છે. રાજકવિ, હું બધું જ નિભાવીશ પણ મારી પિંગલાનું અપમાન સહન નહીં કરી શકું. હવે એક પણ શબ્દ બોલશો ને આગળ તો તલવારથી તમારું મસ્તક જુદું થશે. અરે હા હા સ્વામીનાથ, તે બિચારો સત્ય કહે છે. સત્ય કહેનારને તલવારના પુરસ્કાર ના હોય. અરે ના કરો છો ક્રોધ, તે સત્ય કહેનાર પણ જીવન લૂંટાવી રહ્યા છો. સત્ય કહેનાર પણ નીતિ અને ધર્મને દયા રાખવીને તે જ રાજવીનો ધર્મ છે. અરે વાહ, જુગ જુગ જીવો મહાદેવી. આપે અમારા હૃદયનો પોકાર સાંભળ્યો ખરી. અરે કેમ છે મહારાણીના શબ્દ? અરે એક આંગળીનો આધાર મળતા આખો પોચો પકડી લીધો અને હમણાં ભાઈ ઉપદેશ આપતો હતો કે નારી તો નર્કની ખાણ હોય છે. આ વાત સાચી છે? અરે મારી ધારણા પ્રમાણે તો સાચી જ છે. તો હવે હું જે કહું એનો જવાબ આપજે. ભગવાન શ્રી રામ સીતાજીને મેળવવા વનોવન ભટક્યા શા માટે? શા માટે? અરે એક નારી માટે. ભગવાન શ્રી શંકર પાર્વતીજીના એક બોલ ઉપર અધીરા બની જતા શા માટે? અરે શા માટે? અરે એ પણ એક નારી માટે. ભગવાન શ્રી વિષ્ણુ લક્ષ્મીજીને મેળવવા સમુદ્રનું મંથન કરતા શા માટે? એ પણ એક નારી માટે. અરે મહારાજ, આપ દેવોના દાખલા આપી રહ્યા હોય તો મને પણ કહેવા દો કે નારી પાછળ ભગવાનને પણ કેટલું દુઃખ સહન કરવું પડ્યું હતું. અરે ભગવાન શ્રી રામ લંકા ઉપર ચડાઈ કરી, લંકાને બાળીને ખાખ કરી અને હજારો વાનરોનો સંહાર કર્યો અને રાવણ જેવા બ્રાહ્મણને મારી બ્રહ્મ હત્યાનું પાપ કર્યું. તે શા માટે? શા માટે? અરે તે પણ એક નારી માટે. અને ભગવાન શંકર પાર્વતીજીએ જ્યારે સીતાજીનું સ્વરૂપ ધારણ કરી અને ભગવાન શ્રી રામની પરીક્ષા કીધી ત્યાં એ જાણી ભગવાનને બહુ દુઃખ થયું. તે શા માટે? શા માટે અરે રાજકવિ? તે પણ એક નારી માટે. અને ભગવાન વિષ્ણુ કે જેને આખા સમુદ્રનું મંથન કર્યું, એમાંથી 14 રત્ન નીકળ્યા અને હરાહર ઝેર વૃક્ષ પણ નીકળ્યું અને તે ઝેર ભગવાન ભોળાનાથને પીવડાવ્યું. અરે તે જાણી ભગવાનને બહુ દુઃખ થયું. તે શા માટે? શા માટે રાજકવિ? અરે તે પણ એક નારી માટે.
ભાઈ ઉપદેશ કરતા હું તમારાથી હાર્યો છું. અરે પુત્રથી પિતા હારશે તો કેમ ચાલશે મહારાજ? અરે હવે આ બધું બંધ કરો અને આજનો દરબાર આનંદિત કરો. કલાવતી